ઉનાળુ વેકેશનના કારણે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં ભારે ભીડ જોવા મળી રહી છે। સ્વિમિંગ પુલોનું સંચાલન મહાનગરપાલિકા કરી રહ્યું છે, પરંતુ મનપાની લાપરવાહી ઉડીને આંખે વળગે એવી છે। સ્વિમિંગ પુલમાં નથી કોઈ કોચ કે નથી કોઈ સુરક્ષા ગાર્ડ। બાળકોથી લઈને તમામ વયજૂથના સ્વિમિંગ લર્નર્સ સ્વિમિંગ પુલમાં આવતા હોય છે। લાલબાગ, સરદારબાગ અને રાજીવ ગાંધી સ્વિમિંગ પુલમાં હાલ ક્ષમતા કરતાં વધુ લર્નર્સ સ્વિમિંગ શીખી રહ્યા છે। સૌથી ગંભીર લાપરવાહી એ છે કે આ તમામ સ્વિમિંગ પુલોમાં લર્નર્સ માટે કોઈ સુરક્ષા સ્વિમિંગ કોચ નથી અને મનપાના સત્તાધીશો આ લાપરવાહીનો સ્વીકાર પણ કરે છે। આપણે ઉનાળો આવે સ્વિમિંગ પુલમાં ગરદી સ્વાભાવિક રીતે વધે। જેટલાય નામો નોંધાવ્યા એ બધાને આપણે એકોમોડેટ કરવાનો પ્રયત્ન કર્યો, કારણ કે ઘણીવાર એવું થાય કે આપણી લિમિટ દાખલા તરીકે 100ની છે, પરંતુ 150 જણ આવે છે, તો આપણે કંઈક પણ એનું એડજસ્ટમેન્ટ કરીને 20% કે 25% આપણે વધારો કરવા પડે છે। એટલે એને લીધે ત્યાં આગળ વધારે ધસારો થયો એવું આપણને લાગે છે। સ્વિમિંગ પુલ્સમાં બનતી દુર્ઘટનાઓને લઈને અનેકવાર મનપાની સભામાં વિપક્ષ દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે। મોડે મનપા પણ સ્વીકારે છે કે સ્વિમિંગ પુલોમાં કોચ અને સુરક્ષા ગાર્ડની નિમણૂક બાકી છે, ત્યારે વિપક્ષ પણ આ મુદ્દે સત્તાધીશો પર પસ્તાળ પાડી રહ્યો છે। ખરેખર જ્યારે સ્વિમિંગ પુલ બનતું હોય ત્યારે મહિલા ટ્રેનર બી જોઈએ, સ્વિમર બી જોઈએ, પછી એના જે પાણી શુદ્ધ કરવાના પ્લાન્ટો છે એ બરાબર ચાલવા જોઈએ, સિક્યુરિટી બરાબર હોવી જોઈએ, આ બધી વસ્તુ હોવી જોઈએ। એમાંથી એક પણ જે સિક્યુરિટીનો પોઈન્ટ ઓફ હોય કે પછી તમારે પેલા પ્લાન્ટ ચાલવાનો પોઈન્ટ હોય, લોકોને સંભાળવાનો પોઈન્ટ હોય, એ બધું નહીં જોવાનું। હુસેડુલ્લા ઉદ્ઘાટન કરી અને પછી લોકોને સુપ્રત કરી દેવાનું, એમાં કેટલાકની જાન બી જાય છે। ઉનાળા અને વેકેશન દરમિયાન ખાસ કરીને મનપા સંચાલિત સ્વિમિંગ પુલોમાં મોટી સંખ્યામાં લર્નર સ્વિમર્સ ભાગ લેતા હોય છે, પરંતુ ધારાધોરણ કરતાં વધુ સંખ્યામાં લર્નર સ્વિમર્સને આ એડમિશન આપવામાં આવે છે અને તે ક્ષમતાના પ્રમાણે કોચનો પણ અભાવ કોઈ પણ સમયે દુર્ઘટના સર્જી શકે છે। કેમેરામેન અંકિત ગોંસીકર સાથે ફરીદ ખાન, ETV ન્યૂઝ, વડોદરા।